વરાછા કમલબાગ સોસાયટીમાં તમંચાની અણીએ હીરાના વેપારીના ઘરમાં લૂંટ કરવાનો પ્રયાસ કરનાર બે રીઢાઓને હીરાના વેપારીના પુત્રએ સામનો કરી અન્ય પાડોશીઓની મદદથી પકડી પાડી પોલીસને સોંપ્યા હતા, જ્યારે બંને રીઢાઓએ ઘરમાં 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યા હોવાનું જાણવા મળ્યું છે। વરાછા કમલબાગ સોસાયટીમાં રહેતા માધવજીભાઈ ખૈની હીરાના વેપાર સાથે સંકળાયેલા છે અને સવારના સમયે તેમના ઘરે 2 અજાણ્યાઓએ આવી ઘરની બેલ વગાડતા માધવજીભાઈની પત્નીએ દરવાજો ખોલ્યો હતો, જોકે દરવાજો ખોલતા જ બંને અજાણ્યાઓએ મહિલાને ધક્કો મારી પાડી દીધી હતી, જેથી તેમણે બૂમાબૂમ પાડતા બાથરૂમમાં નહાવા બેઠેલો તેમનો 26 વર્ષીય પુત્ર બહાર દોડી આવ્યો હતો અને બંને અજાણ્યા લૂંટારુઓનો પ્રતિકાર કરતા તેઓએ 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું, જોકે સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી। ત્યારે ઝપાઝપીમાં બૂમાબૂમ થતા પાડોશીઓ પણ દોડી આવતા બંને અજાણ્યા લૂંટારુઓને ઝડપી પાડ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરાતા તાત્કાલિક વરાછા પોલીસ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઝડપાયેલા બંને રીઢાઓની અટક કરી તેઓની પાસેથી તમંચો કબજે લીધો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। ચોકીની પાસે વરાછામાં ત્યાં 2 ગુનેગારો, એક માલેગાંવ અને એક યુપીનો, પિસ્તોલ સાથે આવેલા અને લૂંટ કરવાના ઈરાદે ઘરમાં ઘૂસી અને ઘરવાળાને ઉપર હુમલો કરેલો, જેમાં ખૂબ બહાદુરીપૂર્વક લીલાબેન કરીને જે ઘરના માલિક છે એ અને એમના દીકરાએ સામનો કર્યો, મિતેશે, અને આ આરોપીને એમને સામે પ્રતિકાર કર્યો, એને કારણે ડરીને એ લોકો ભાગવાને કારણે એમની ગન જે છે એમાંથી કાર્ટ્રીજ અને એની મેગઝીન ત્યાં જ પડી ગયું અને એ લોકો ભાગ્યા। ત્યારબાદ 2 બહાદુર છોકરાઓએ વરાછાના એમનો પીછો કર્યો અને છેક 4 રસ્તા વરાછા 4 રસ્તા સુધી આવી ગયા, ત્યારે એક જણ અલગ રસ્તે ભાગ્યો, એક પોલીસ સ્ટેશન તરફ ભાગ્યો, પોલીસ સ્ટેશન તરફ જે ભાગ્યો એને પોલીસવાળાએ પકડ્યો, બીજી તરફ જે ભાગ્યા એને પબ્લિકના માણસોએ બહાદુરીપૂર્વક પકડ્યા અને આ બંને આરોપીને આપણે પકડી લીધેલા છે। એ એટલે ખૂબ જ હિંમત દાખવીને એક ધન્યવાદને પાત્ર કામ કર્યું છે વરાછાની પ્રજાએ। તે ઉપરાંત પોલીસે પણ બહુ સક્રિય રહીને આ કાર્યવાહી અંજામ આપી છે। બંને આરોપીની પૂછપરછ ચાલુ છે, ઘરમાંથી કંઈ ગયું નથી, પણ એક નિષ્ફળ પ્રયાસ એમનો થયો છે।